વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગટર લાઇન નાખવાની કામગીરી વેળાએ ગેસ લાઇનમાં લીકેજ થતા થોડા સમય માટે ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી પાટીદાર 4 રસ્તા સુધી ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેસીબી મશીનની મદદથી કામગીરી કરતા સમયે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ગેસ પ્રસરી ગયો હતો અને ગેસની ગંધથી લોકોમાં અફરાતફરી મચી હતી। જે બાદ વડોદરા ગેસ લિમિટેડની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ટીમે ગેસ પુરવઠો થોડા સમય માટે બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી। આ બાબતે ચૂંટણી વોર્ડ નંબર 18ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ ચંદ્રશેખર પાટીલે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તંત્રના અધિકારીઓમાં સંકલન નથી। કોઈ સ્થળે કામગીરી વેળાએ વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ તૂટી જાય છે, જેના કારણે વીજ પુરવઠો જતો રહે છે। તો આ પ્રકારે ગેસ લાઇનમાં લીકેજ થતા ગેસ પુરવઠો બંધ કરવાનો વારો આવ્યો છે। આ મામલે તંત્રના જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર રહેતા નથી અને બિન અનુભવી ઇજારદારોને કામ આપવાના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં જે પ્રકારનું આડેધડ કામકાજ ચાલી રહ્યું છે કોર્પોરેશન દ્વારા અને કોર્પોરેશનની જેસીબી આડેધડ પાવડા મારી રહી છે, એના કારણે ઘણી વખત જીઓના કેબલ તૂટે છે, ઘણી વખત MGVCLના અંડરગ્રાઉન્ડ કેબલ તૂટે છે। છેલ્લા 2 દિવસથી ગેસ લાઇનના કેબલો તૂટી રહ્યા છે અને પાઇપ તૂટી રહી છે, એના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તમે જુઓ કે આ કાળઝાળ ગરમીની અંદર જ્યારે MGVCLની લાઇન તૂટી હોય તો વીજ પુરવઠો બંધ થાય અને વીજ પુરવઠો બંધ થાય એટલે લોકો હેરાન થાય ગરમીની અંદર, કાળઝાળ ગરમીની અંદર। છેલ્લા 2 દિવસથી અમારા વિસ્તારની અંદર લગભગ અડધોથી વધારે વિસ્તાર ગેસ પુરવઠો 3 કલાકથી ગઈકાલે બંધ હતો। આજે પણ અમને અડધો કલાકથી બંધ છે ને જ્યાં સુધી કામ ચાલે છે મને નહીં લાગતું કે આવનાર બીજા 2.5-3 કલાક આ કામગીરી પૂર્ણ નહીં થાય। એટલે આજે જ્યારે ગૃહિણીનો જમવાનો બનાવવાનો સમય છે ત્યારે આ ગૃહિણી અમારી માતા બહેનોને તકલીફ પડે છે, લોકોને નોકરી પર જવાનું હોય છે। એટલે તમે જુઓ કે જે પ્રકારનું સંકલન જે હોવું જોઈએ, કોઈ બી કામકાજ લેતું હોય મોટું ડ્રેનેજનું હોય કે વરસાદી ગટરનું હોય કે પાણીની લાઈનનું કોઈ પણ કામ લેવામાં આવે ત્યારે એનું સંકલન હોય કે તમારે સંકલન કરવું જોઈએ MGVCLના અધિકારીઓ જોડે, તમારે સંકલન કરવું જોઈએ ગેસ લાઇનના વડોદરા ગેસ લિમિટેડ જોડે। એટલે સંકલનનો કંઈક ને કંઈક અભાવ છે અને આજે તમે જો અહીંયા કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી નથી। આજે જ્યારે ગેસ પુરવઠો બંધ થયો છે, લાઇન તૂટી છે, ત્યારે એમની જવાબદારી બને છે કે કોઈ પણ આવો પ્રસંગ બનતો હોય ત્યારે તમારે તકેદારી રાખીને ઊભું રહેવું છે, પણ આડેધડ બાંધકામ કરવામાં આવે છે, આડેધડ તોડફોડ કરવામાં આવે છે અને મને ચોક્કસ લાગે છે કે એકદમ બિન અનુભવી કોન્ટ્રાક્ટરોને આ કામ આપીને આ લોકોના ભોગે આ કામકાજ થાય છે અને લોકો ભોગવી રહ્યા છે અને આજે પણ ફરીવાર અમારા વિસ્તારમાં ગેસ લાઇન બંધ થઈ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।